ગુજરાતની અંદર ચર્ચાસ્પદ કેસો કે જેની અંદર રાજકારણ અને રાજનેતાઓ સંકળાયેલા હોય એ ઘટના એ સૌ કોઈ યાદ રાખતા હોય અને તેવામાંની તાજેતરમાં જ બનેલી ગુજરાતની એ ઘટના અમરેલીની અંદર થયેલો એ ચર્ચાસ્પદ લેટર કાંડ અને ત્યારબાદનો એ સરઘસ કાંડ। જો કે આખી આ ઘટનાની અંદર એક રાજનેતાનું નામ એ વારંવાર ચર્ચાઈ રહ્યું હતું અને હવે એ જ રાજનેતાના નામ ઉપર પોલીસ લગાવવાની કામગીરી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા અને ભાજપની તથા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની આબરૂની ધૂળધાણી કરી નાખનારા પાયલ ગોટીકાંડ અને અમરેલીના એ લેટર કાંડને કારણે જે ડેમેજ થયું છે તેને હવે રિપેર કરવાના પ્રયાસો એ કૌશિક વેકરિયા અને સરકારે કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે। હવે અમરેલીમાં એવું ચિત્ર ઉપસાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે કે જે અમરેલી શહેરમાં સારા કામકાજો થઈ રહ્યા છે, જે અમરેલી શહેરની અંદર ડેવલપ થઈ રહ્યું છે, જે અમરેલી શહેરનો વિકાસ થઈ રહ્યો છે એ માત્ર ને માત્ર કૌશિક વેકરિયાને કારણે જ સંભવ બન્યું છે। આ વાત અત્યારની નથી, આ વાત જ્યારે અમરેલીની અંદર એ સરઘસ કાંડ બન્યું, અમરેલીની અંદર એ લેટર કાંડ સર્જાયો અને અમરેલીની અંદર એ કોંગ્રેસના નેતાઓએ 48 કલાક સુધીના ઉપવાસ રહ્યા, આ તમામ વાતો જ્યારે ચર્ચાઈ રહી હતી ત્યારથી આ ચર્ચા સતત ચાલતી હતી, પરંતુ હવે આ ચર્ચા ખુલીને અખબારો સુધી પહોંચી છે। રાજ્ય સરકારે પોતાની અને વેકરિયાની ગુમાવેલી એ આબરૂ પાછી મેળવવા હવે ખરેખર એ હવાત્યા શરૂ કર્યું હોય ને તેવું લાગી રહ્યું છે। આમ જનતામાં અને રાજકીય વિશ્લેષકોમાં એ ચર્ચા હવે જોરશોરથી શરૂ થઈ છે કે અમરેલીની અંદર કૌશિક વેકરિયા ફરી એક વખત રાજનીતિમાં સક્રિય થયા છે અને જે કંઈ પણ તેમની ઉપર દાગ લાગ્યા હતા તેને પોલિશ મારવાની કામગીરી એ અમરેલીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકારે શરૂ કર્યું છે। રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 100% રાજ્ય સહાય અન્વયે આપી એવી સૈદ્ધાંતિક મંજૂરી કે જેમાં અમરેલી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી અમરેલી ખીજડીયા રેલવે LC નંબર 19B પર પસાર થતી અને ત્યાંથી પસાર થતા માર્ગ પર આવન જવન કરતા વાહનોને ભારે ટ્રાફિકનો સામનો જે કરી રહ્યા છે, હવે તેની જગ્યા ઉપર અમરેલીના નાગરિકોની અને આ રેલવેને લાઇન પર પસાર થવાના કારણે ભારે ભીડ થવાની સમયની પણ બરબાદી જે થતી હતી તેના કારણે અમરેલી નગરજનોને અને સમગ્ર જિલ્લાના લોકોની વર્ષોથી જે માંગણી હતી કે આ રેલવે લાઇન ઉપર એક ઓવરબ્રિજ બને, જે બાબતે અમરેલી વિસ્તારના અને અમરેલીના નગરજનો અને વેપારીઓની સાથે સાથે અમરેલીની જે જનતા છે કે જેને લાંબા સમયની આ પડતર માંગણી સંદર્ભે વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજ્યના મુખ્યમંત્રીને આગ્રહતાપૂર્વક જે રજૂઆત કરી અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા વિનંતી કરી હતી। જો કે રજૂઆતને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ 100% રાજ્ય સહાય અન્વયે આ લાઇન પર 4 માર્ગીય ઓવરબ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ કામ માટે રાજ્ય સરકારે કુલ ₹95 કરોડ 10 લાખની માતબર રકમની પણ મંજૂરી કરી છે, જેથી આગામી દિવસોમાં આ 4 માર્ગીય ઓવરબ્રિજનું કામ હાથ ધરાશે અને આ 4 માર્ગીય ઓવરબ્રિજ અમરેલીની અંદર રાજ્યના મુખ્યમંત્રી પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી લઈ આવનાર બીજું કોઈ નહીં પરંતુ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે। આ પ્રકારની ચર્ચાઓ હવે સમગ્ર અમરેલીની અંદર ચર્ચાઈ રહી છે। અમરેલીના એ સરઘસ કાંડ બાદ, અમરેલીનો એ લેટર કાંડ બાદ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય કૌશિક વેકરિયા ક્યારેય ખુલીને સામે નથી આવ્યા, લોકોની સમક્ષ નથી પહોંચ્યા, લોકોની વચ્ચે જઈને આ લેટર કાંડ, આ સરઘસ કાંડ મામલે તેમને એક પણ ચર્ચા, એક પણ સવાલ પણ નથી પૂછ્યો। પરંતુ હવે જ્યારે એ ઘટનાને 2-2.5 મહિનાનો સમય વીત્યો છે, મામલો ધીરે ધીરે શાંત થઈ રહ્યો છે, ત્યારે હવે તેમના કાર્યકર્તાઓ, તેમના નેતાઓ જે કૌશિક વેકરિયાની છબી ઉપર જે દાગ લાગ્યો હતો
તેને સાફસૂફ કરવાનું કામ હવે શરૂ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ધારાસભ્ય એ વિસ્તારના છે, વિસ્તારના કામો મંજૂર થાય અને એમને કરાવવા પડે એ એમની જવાબદારી છે. પરંતુ જે કામો હવે મંજૂર થઈ રહ્યા છે ને એ વિકાસના કામો એ ધારાસભ્ય કૌશિક વેકરિયા થકી મંજૂર થયા છે ને, આવી સાબિતી અમરેલીની જનતાની વચ્ચે જઈને કરવામાં આવી રહી છે. અને આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ આ વાત અમરેલીના લોકો અને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. એટલા માટે જ અમરેલીને વર્ષોથી જે માંગ હતી રેલવે ઓવરબ્રિજની એ હવે સ્વીકારવામાં આવી છે. તે ડબલ પટ્ટીની જગ્યાએ સીધો જ 4 લેન ઓવરબ્રિજ બની રહ્યો છે. એટલે કે થોડી રાજ્ય સરકારે પણ મદદ કરી કે જે ભાઈ કૌશિક વેકરિયાની છબી ખરડાઈ હતી એના ઉપર થોડી પોલિશ લાગી જાય તો ભાઈ થોડા સાફ સુથરા પણ થઈ જાય. અને હવે આ ચર્ચાઓ જોરશોરથી ચાલતી છે, ગાંધીનગર સુધી પહોંચી છે. બીજી તરફ હજુ પણ એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ ન્યાય માટે રાહ જોઈ રહી છે. તેમની આખી આ ઘટના સંદર્ભે જે નિલીત રાય તપાસનો રિપોર્ટ સોંપવાના હતા તેની રાહ જોવાઈ રહી છે. અને આ તમામની વચ્ચે કૌશિક વેકરિયાને બેદાગ બનાવવા માટેની પોલીસની કામગીરી પણ અમરેલી ભાજપ, કૌશિક વેકરિયાના સમર્થકો અને ખુદ રાજ્ય સરકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. વધુ આવા જ પોલિટિકલ અપડેટ સાથેના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.